રાષ્ટ્રીય મહિલા આયોગ NCW એ સોમવારે દેશભરમાં મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને ઝડપી અને સરળ મદદ મેળવવા માટે એક નવો 24x7 શોર્ટકોડ હેલ્પલાઇન નંબર 1449 શરૂ કર્યો. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ ટોલ ફ્રી નંબર રાષ્ટ્રીય મહિલા આયોગની હાલની હેલ્પલાઇન સાથે જોડાયેલો એક સરળ યાદ રહેલો શોર્ટકોડ છે, જે મહિલાઓને કોઈપણ ખર્ચ કે વિલંબ વિના મદદ માંગવાની મંજૂરી આપે છે. નવો શોર્ટકોડ હિંસા, ઉત્પીડન અથવા અન્ય કોઈપણ પ્રકારની તકલીફનો સામનો કરી રહેલી મહિલાઓને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે NCWના ચાલુ પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે. સંપર્કના પ્રથમ બિંદુ તરીકે, હેલ્પલાઇન કાઉન્સેલિંગ પ્રદાન કરવાનું, સંબંધિત અધિકારીઓ સાથે સંકલનમાં મદદ કરવાનું અને સમયસર હસ્તક્ષેપની સુવિધા આપવાનું ચાલુ રાખશે. નોંધપાત્ર રીતે, કમિશનને દર વર્ષે હજારો ફરિયાદો મળે છે, જેમાં ઘરેલું હિંસા, સાયબર સતામણી, દહેજ દુર્વ્યવહાર અને અન્ય લિંગ આધારિત ગુનાઓનો સમાવેશ થાય છે, જેમાંથી ઘણી લાંબા ગાળાના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. મહિલાઓને વ્યાપક સહાય પૂરી પાડવા માટે, હેલ્પલાઇનમાં પ્રખ્યાત માનસિક સ્વાસ્થ્ય અને પરામર્શ સંસ્થાઓના વ્યાવસાયિક રીતે પ્રશિક્ષિત મનોવૈજ્ઞાનિક સલાહકારોનો સમાવેશ થાય છે. ધ્યેય માત્ર મહિલાઓને ફરિયાદ નોંધાવવામાં મદદ કરવાનો નથી, પરંતુ તેમને આઘાતનો સામનો સુરક્ષિત અને સંરચિત રીતે કરવામાં મદદ કરવાનો પણ છે. મહિલા અધિકારો માટેની સર્વોચ્ચ રાષ્ટ્રીય સંસ્થા તરીકે, NCW મહિલાઓની સમાનતા અને જીવનના તમામ ક્ષેત્રોમાં ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરે છે. તે નીતિ ભલામણો, કાયદાકીય મૂલ્યાંકન, હાલના કાયદાઓનો અમલ અને લિંગ આધારિત ભેદભાવને દૂર કરવાના હેતુથી યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણ દ્વારા તેમના અધિકારો અને હકો સુરક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દરમિયાન, નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો NCRB અનુસાર, 2023માં સમગ્ર ભારતમાં મહિલાઓ વિરુદ્ધ લગભગ 4.5 લાખ ગુના નોંધાયા હતા, જે પાછલા 2 વર્ષ કરતાં થોડો વધારો છે.